નિલેશ કુમાર પી બાબરિયા કેડી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। સિહોર તાલુકાના સખવદર ગામની સીમમાં આવેલ આસ્થાનું ધાર્મિક સ્થળ સુપ્રસિદ્ધ રામપરાના મેલડી માતાના મંદિરમાં થોડા સમય પહેલા મંદિરની લોખંડની ગ્રીલનો દરવાજાનું નકુચું તોડીને મંદિરના ગર્ભગૃહમાં રહેલ સોના ચાંદીના દાગીનાની કોઈ નરાધમો અસામાજિક તત્વો દ્વારા ચોરી કરવામાં આવી હતી, જેમાં મંદિરના પૂંજારી રાજુભાઈ પોપટભાઈ વાળા દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। દર્શક મિત્રો, સિહોર તાલુકાના રામપરા ગામે મેલડી ધામે એક આસ્થાનું એ ભાઈને આપણે પૂછ્યું, આપનું નામ શું છે? રાજુભાઈ। હા, તો રાજુભાઈ, ઘટના શું બની છે? ઘટના ચોરી થઈ ગઈ છે। હા, તો જે ચોરી થઈ એ વિશે બતાવો આપણે। રાતના 2 થી 3:30 ગાળામાં ચોરી થયેલી છે। પછી વહેલા મને ખબર પડી કે ભાઈ અહીં ચોરી થઈ ગઈ છે, એટલે મેં તપાસ કરી નહીં। પછી હંધા મારા ભાઈ ભેગા થયા અને હંધા બેઠા। હાલ કેટલા વાગ્યા તમને ખબર પડી? હાલ મને ખબર પડી 4:30 થી 4:45 ગાળા। બરાબર। અને શું ગયું છે તે? પહેલાં તો વાત એ છે કે પહેલાં મુંગટ ગયા 2, પછી બોકડા ગયા, પછી નાગની નથ ગઈ અને 2 બોકડા અને નાકની નથ અને નાળિયેર શરીફો, એટલી વસ્તુ ગઈ। હે, સોના ચાંદીના। હા, તો કોઈની માથે નથી પડતો હતો। બરાબર છે। તો હા, પોલીસમાં જાણ કરી, કેસે લખાયો। બરાબર બરાબર છે। હા, તો તમારી આસ્થા છે એ પાછું મળી જશે? હા, અમને આસ્થા છે કે અમારી મેલડી તો લાવશે એટલે લાવશે જ તે। બરાબર, અમારી ભગવતી લાવશે એટલે લાવશે જ તે। બરાબર। સતીશભાઈ, તો આના વિશે આપનું શું કહેવું છે? માતાજીના અમારા આજુબાજુમાં હોય એટલી વાડીઓમાં અમારી પેઢી વહી ગઈ। અમારી અહીંયા 20-25 પેઢી, આમ તો 60 પેઢી સુધીનો અમારો છે ઇતિહાસ, કે એક દાતડી વાડીવાળાની નથી જતી। તો અમારું આ ગયું એટલે અમને આ બહુ અમારા માટે દુઃખ છે। માતાજી કોઈ દી અહીંથી અમારા વાડીવાળા એમ ગમે એનું એના સાધન પડ્યા હોય, રેઢું હોય, તો આ બનાવ નથી બનતો। આ બન્યો છે એટલે અમને બહુ દુઃખદાયક બન્યો છે। માતાજીનું નાક ગયું છે એટલે માતાજીના સેવકોને અમારે જવાબ દેવા, એને ઠેજ પહોંચે। એટલે માતાજીની એક જ પ્રાર્થના છે કે આ ચોર ગમે ત્યાંથી અમને લાવી દે। બધાનો રિસ્પોન્સ સારો જ છે, બધા સૌની રીતે મહેનત કરે જ છે। શું વસ્તુ ગઈ છે? માતાજીનો મુંગટ, ભીમડિયા દાદાનો મુંગટ ગયો, માતાજીની પડખે ચાંદીનું શ્રીફળ હતું એ ગયું, ઉપર 17 હતા એ ગયા, માતાજીની નથ ચાંદીના 17 હતા, માતાજીના 2 બોકડા હતા એ ગયા। બરાબર। અને માતાજીને અમે પ્રાર્થના કરી કે ગમે ત્યાંથી આ ચોરને માતાજી ગમે એના ઓલામાંથી આવીને બતાવી દે અને રજૂ કરી દે, એવી અમારી પ્રાર્થના છે બધા પૂંજારીની। પછી ફરિયાદ કરી છે? હા। તો પોલીસવાળાએ શું રિસ્પોન્સ આપ્યો? એ તો એમની રીતે મહેનત કરે જ છે, એમની તાત્કાલિક રિસ્પોન્સ આપ્યો। ના, સરસ છે, બરોબર છે। એટલે અમને માતાજી એને સદબુદ્ધિ આપે કે આ તરત આનો નિર્ણય લાવી દે ને આ ચોર પકડાઈ જાય એટલે અમારા માતાજીના સેવકોના હૈયા શાંત થાય। આજે અમારાએ પણ હૈયામાં દુઃખ છે આ, એટલે માતાજીને ખાસ પ્રાર્થના છે કે આવા ચોરોને ગમે ત્યાંથી પકડાવી દે।